દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન મથકે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 22/5/2026 શુક્રવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવનાર બકરી ઈદ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી. બેઠક ડીવાયએસપી ડી.આર. પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પોલીસ તંત્ર અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ડીવાયએસપી ડી.આર. પટેલ અને પીઆઈ રવિ ગામિત દ્વારા બકરી ઈદ પર્વને લઈને તમામ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને પોલીસ તંત્ર દ્વારા તહેવારને શાંતિપૂર્ણ, ભાઈચારાપૂર્વક અને કાયદાની મર્યાદામાં રહીને ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ બાહેધરી આપવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણી ન દુભાય તેની સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે અને જે સંપૂર્ણ શાંતિ અને સૌહાર્દ સાથે બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. બેઠક દરમિયાન શહેરમાં સ્વચ્છતા જાળવવા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહેવા, કુરબાની બાદ થતા પશુ વેસ્ટના કચરાનો યોગ્ય નિકાલ કરવો તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા જળવાઈ રહે તે મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારની અફવા, ગેરસમજ અથવા તો તકલીફ સર્જાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. તેમજ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે ઝાલોદ નગરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વર્ષોથી દરેક તહેવારમાં ભાઈચારા અને પરામર્શ સાથે સન્માનથી ભાવના સાથે ઉજવી રહ્યા છે. બંને સમાજ અને પોલીસ તંત્ર વચ્ચે સતત સંવાદ અને સહકારના કારણે શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો છે.